Y2 મોનેસ્ટ્રી. અમે ધીરે ધીરે ઉપર જતો જઈશ ને એમાં ખૂબસૂરત નજારો જોવા મળે છે યાર. આ તમે નજારો જોવો, વાહ એકદમ સુકૂન યાર. થોડોક રિસ્ક છે, રિસ્ક લેશો તો જ મજા આવે. સીધી ખાઈ છે પેડા પેડા ગયા નજારો છે યાર. ખાસ તો છે ને અહીંયા ડિઝાઇન ના આવા કપડા બહુ બધી લગાડેલો હોય. ઓહો હો મંદિરે કેમ રૂપિયા 10 ચીકા ચોટાડે એવી રીતે ચોટાડેલા છે યાર. અને મને આ લોકોનું નવીન શું લાગ્યું ખબર કે બધીના ફેસ ઉપર છે ને કપડું રાખેલું છે. જો તમે ખાલી બિયાના ડબલા પણ ચડાવેલા છે યાર. પાણીની બોતલ, દૂધ, પછી આ ફ્રૂટ. આપણે એ સાઈડ 6-7 વાગે અંધારું થાય છે. આપણે મતલબ નોર્મલ સનસેટ થાય છે. અહીંયા 5 વાગે ને તો સનસેટ થઈ જાય છે અને અંધારું પણ કાંઈ થઈ જાય છે. હેલો જી, કેમ છો બધા? મજામાં. અને પહેલા તમારા તરફથી જય શ્રી કેદાર, હર હર મહાદેવ અને રાધે રાધે. ભાઈ બ્લોગની શરૂઆત છે ને ક્યાંથી કરું છું ખબર? મોનેસ્ટ્રી. મતલબ અમે એ હાઈવે ઉપર, મતલબ આપણે કે ને હાઈવે રસ્તા ઉપર અમે આવી ગયા છે. આપણે મોનેસ્ટ્રી ઉપર ચડવાનું છે. લગભગ અમારે છે ને લગભગ 1 કિલોમીટર જેટલું અમારે હાલવાનું છે. અમારે એટલું ઊંચું જવાનું છે અને ભાઈ તમે વાત ના પૂછો. અને ખાલી ના જવાનું છે, પગથિયા છે 11,500 ફીટ ઉપર તો હાલમાં છે જ. હવે ત્યાં કેટલી હાઈટ થઈ તો આપણે સેટ જીપીટી ને પૂછવું જોઈએ ત્યાં જઈને, કેમ કે સેટ જીપીટી જિંદાબાદ. હાલા જાય અહીંથી રસ્તો મસ્ત મજાનો છે. અને પહેલાં અમે એક માર્કેટ એક્સપ્લોર કરી લીધી આપણે લે સિટીની, તો એ મસ્ત મજાની એક્સપ્લોર થઈ ગઈ. હવે જઈએ આપણે મોનેસ્ટ્રી એક્સપ્લોર કરવા માટે. બાકી તમે આમ જોઈ શકો કે આ નાના નાના છે ને, આપણે કેમ નાના નાના મંદિર હોય, આપણે ડેરી એવી રીતે આ લોકોના બુદ્ધિસ્ટ ધર્મના છે ને નાના નાના ટેમ્પલ છે. સમજો તમે કેવી રીતે ટેમ્પલ છે, મસ્ત છે. જાય હવે ઉપર, મસ્ત મજાનું છે વ્યૂ. હે નજારો કંઈક અલગ હશે, કંઈક મજા આવશે. ત્યાં જઈને જોઈએ આપણે કેવું વ્યૂ છે. અમે તો હજી સીડી ચડવાનું ચાલુ જ કર્યું હતું અને અમારે બેન ઓક્સિજન ચડવા માંડ્યો. અને ભાઈ અહીંયા ઘર, ઓહ જો અહીંયા રસ્તો છે, મતલબ અહીંયા એરો મારેલ છે. મારે મોનેસ્ટ્રી જવાનું છે ને, Y2 મોનેસ્ટ્રી રેડી અહીંથી જવાનું છે. કંઈક ગલી છે યાર. ને આ લોકોનું ઘર જો, અરે વાહ, આ શું છે? આ કંઈક જોયા જેવું છે. ઈટ છે કે પથ્થર કંઈ ખબર નથી પડતી યાર. પથ્થર કંઈ ખબર પડે લોકો કેવી રીતે મારેલ છે? જો ઈટે નથી, પથ્થર નથી, સિમેન્ટનો પથ્થર નથી, એનો લોકલ પથ્થર લાગે આ માટીનો. કેવી રીતે ઘર છે એ લોકોના. આ નાના નાટા બુડિયા ઘર. હે ભાઈ બધી ના તાળા મારેલા યાર. ઓલા પર જો ઓલું કરીને બાથરૂમ લાગે. હા બાથરૂમ લાગે જો. આખી ગલી છે, એમાંથી જવાનું છે અમારે મોનેસ્ટ્રી સાઈડ. એના ઘર તો જો આ કુતરાએ તો ત્રાસ કર્યું છે. બધીને જોઈ છે ને ભકે છે. એ ક્યાંયથી છે ને જો એક આમ જાય. આ લોકોએ નક્કી કર્યું લાગે કે જે પણ અહીંથી જાય ને એનું સ્વાગત થાય. સ્વાગત કરે છે અમારું બધીનું. હા ભાઈ અમને રસ્તો મળી ગયો છે મેન. ત્યાંથી અમારે મોનેસ્ટ્રી જવાનું છે સામે. આ રસ્તો મારે ચાલવાનો છે. એકલા લાકડા જ દેખાય છે અહીંયા. અને ભાઈ આ સૂનું છે. આમ જો અમે જેમ જેમ ઉપર જાવ ને ત્યાં આપણે નજારા આવવાના છે. ભાઈ અહીં બેઠી ગયા છે. સનલાઇટ બહુ સામી આવે. ઉપર સૂરજ નહીં તળે તો હાકી અહીંથી આમ જરી કેવો નજારો તમને દેખાડું. અને સ્ટાર્ટ થઈ છે હવે અહીંથી આપણી સીડી. ઓ ભાઈ હજી તો થોડુંક એવું છેડા. અને આ નજારો તો જો તમે જોઈ લ્યો યાર. આ નજારો જોઈ લ્યો. હા જો યાર નજારો જો ખાલી તમે યાર. ઉપરના પહાડ જો, આ બરફ છે આ સાઈડ તો. વાહ ભાઈ વાહ. આ લે સિટી છે. અમે સેન્ટર, આ મોનેસ્ટ્રી છે ને એ સેન્ટરમાં આવેલી છે એકદમ. એટલે જેમ જેમ અમે ઉપર જશું ને એટલે આખી લે સિટી દેખાય આપણને. આપણે સેન્ટરમાં અત્યારે હાલમાં છે. તો ધીરે ધીરે ઉપર જઈએ અને જે નજારા છે આ તમે આંખો દ્વારા જોઈએ છે ને એ કદાચ કેમેરો કેપ્ચર નહીં કરી શકે રિયલી. હા જો આ હા આ સનલાઇટ બહુ મસ્ત આવે છે. જો નાના નાના મંદિર. વાહ હું નજારા છે યાર. હા દિલ યાર ખુશ થઈ ગયો મારો આમ. હે હજી તો શરૂઆત છે હાલ. અને ભાઈ અહીંયા છે ને મોસ્ટ ઓફલી બધું સુકાઈ ગયું છે. એનું કારણ શું છે ખબર? કે અહીંયા છે ને સ્નોફોલ પડી ગયો છે આમ. એટલે મોસ્ટ ઓફલી ઘાટી છે ને હવે સુકાવા માંડશે. જેટલું પણ છે ને બધું. સામે પણ એક મોનેસ્ટ્રી છે, દેખાડું એ રહ્યું. સામે પણ એક મોનેસ્ટ્રી છે. ઓહ સામે પણ એક છે. અલગ અલગ બધા મોનેસ્ટ્રી છે અહીંયા. અમે ધીરે ધીરે ઉપર જતા જઈશ ને એમાં ખૂબસૂરત નજારો જોવા મળે છે યાર. નજારો તો જોઉં યાર મિત્રો. વાહ ભાઈ વાહ. હું કુદરતનો કરિશ્મો છે યાર. અમે જઈ મિત્રો એટલી મહેનત પછી મંજિલ અમારી બહુ દૂર રહી નથી. ફાઇનલી આપણે પહોંચી ગયા છે મોનેસ્ટ્રી. હા આ ભાઈ તો જો ધીરે ધીરે. બાકી અહીંથી તમને સિટી દેખાડું. વો આ જો ખાલી નજારો. વાહ ભાઈ વાહ. ચલો ફાઇનલી મોનેસ્ટ્રી પહોંચી ગયા છે અને ત્યાં જઈને જોઈએ હું બેસ્ટ છે જોવા માટે. ફાઇનલી મિત્રો પહોંચી ગયા છે આપણે મોનેસ્ટ્રી. અહીંથી આપણે અંદર જવા પહેલા તમે આ નજારો જોવો ખાલી. મૂકો હવે આ તમે નજારો જોવો.
ગાઈસ ખાલી નજારો જોઉં તો પાછળનો, વાહ ભાઈ વાહ, એકદમ સુકૂન યાર. અને અહીંથી પણ તમને થોડો કેવો નજારો દેખાડું. થોડોક રિસ્ક છે, પણ રિસ્ક લેશું તો જ મજા આવે. ટ્રાવેલ લાઈફમાં બેસ્ટ. હા જો આ તો સીધી ખાઈ છે હો, સીધી ખાઈ પેડા ભેગા ગયા હેઠા આખી લે સીધી. સામે એરપોર્ટ દેખાય છે મિત્રો, જો સામેનું એરપોર્ટ. વાહ ભાઈ વાહ, શું નજારો છે યાર. અમે એકદમ જોયા કરીએ ને તેમાં એકદમ જોયા કરીને તેમ થાય ચક્કર આવી છે, પણ બહુ મસ્ત નજારો છે. વાહ, જેમ મેં ક્યારના મોનેસ્ટ્રી જોતા હતા ને, મોનેસ્ટ્રી ફાઇનલી આવી ગયા છે. ઓકે, વાહ, હું ચશ્મા કાઢ નાખું હવે, આંખે જોઈ લે હવે. વાહ, આ પેલા તમને દિવાલ દેખાડી દઉં, ડિઝાઇન જો બનાવેલી ડ્રોઈંગ. ઓહ વાવ, આ બધી દૂધ ચડાવેલ છે યાર મિત્રો. ખાસ તો શું છે કે જો અહીં દૂધ પણ ચડાવેલ છે, પાણી છે, અને અખંડ દીવો લગભગ અહીં ચાલુ હોય છે. અને હા જો, વાહ ભાઈ વાહ. બાકી હવે આપણે છે ને થોડીક આગળની સાઈડ જઈએ છીએ, અને ખાસ તો છે ને અહીંયા ડિઝાઇનના આવા કપડા બહુ બધી લગાડેલો હોય. હે, બહુ મજા આવે યાર જોવાની. કઈ નહીં ભાઈ, બહાર નીકળીએ અને આગળનું થોડુંક એવું જોઈએ. હવે અહીં સુધી ગાડી પણ આવી જાય છે હો. અને અમે છે ને ચાલીને આવ્યા, બાકી આ બધા છે ને અહીંથી મોસ્ટ ઓફલી બધા ગાડી લઈને જ આવે છે. જો અહીંથી અહીં સીધા આવી જાય. એક મોનેસ્ટ્રીને આપણે દર્શન કરી આવ્યા. હવે આપણે ઉપરની સાઈડ જઈએ છે. ઉપર કેવું છે આપણે જોઈએ ને બધા સાથે. લેટ્સ ગો ભાઈ. અહીંયા ઉપર કામ પણ ચાલુ છે. બસ માથે છે ને રેંદો ન પાડે, મતલબ જે છે પ્લાસ્ટર નો આવે નહીં. અહીંયા પગથિયા નાના નાના છે એટલે ચડવાની પણ મજા આવે. હાશ, અહીંયા પાણી મળી ગયું. લ્યો, મારા કિસ્મત એવા પાણીના તરસે એટલા જ હતા. અમે અડધી બોટલ ભરી લાવ્યા હતા, પણ અડધી બોટલ હું થઈ ભાઈ ને તો પી ગયા. અહીંથી પાણી પીરું. હવે છે ને અમારામાં અંદર જવાનું છે. હવે જો ખાલી તમે, વાહ ભાઈ વાહ. અને અંદર જાય ને તમને દેખાડું કે આમાં અંદર શું છે. હા, દેખાડું તમને. ઉભા રહો પાણી પી લઈએ પેલા. ચલો લેટ્સ ગો, અંદર જઈએ. અને હું છે, ઓહો હો, અહીં તો પેલા આપણે મંદિરે કેમ રૂપિયા 10 રૂપિયાની ચીકા ચોટાડે એવી રીતે ચોટાડેલા છે યાર બધી. જો દેખાય તમને? અને આ સાઈડ તો નથી, પણ અહીંયા પણ એટલા ચોટાડેલા છે. વાહ ભાઈ વાહ. અને આપણા માઇન્ડમાં શું ખબર, આપણે ટ્રાવેલર છે, બધી જ ભગવાનના દર્શન કરવાના છે, અને આપણને આ નવું નવું શીખવા મળે યાર. મને તો મેન છે. વધારે વાતો નથી કરી, તમને દેખાડી દો પેલા. જો હો, વાહ ભાઈ વાહ. બધા ભગવાનના છે ને અલગ અલગ નામ પણ છે. હું તમને દેખાડું. જો પેલા હું તમને બધીને છે ને દર્શન કરાવી દઉં. જોઈ લો ખાલી, વાહ ભાઈ વાહ. અને બધી જ ભગવાનના અલગ અલગ નામ પણ છે. આવું લખ્યું વૈશ્રાવના કંઈક છે. પછી 6 અર્મેડ મહાકલા એવી રીતે છે. અને મને આ લોકોનું નવીન શું લાગ્યું ખબર, કે બધીના ફેસ ઉપર છે ને કપડું રાખેલું છે. જો તમે ખાલી નવીનમાં એ જોવા મળ્યું તમને. આમ દેખાય તમને? જો, અરે હા, તો શું છે, બિયાના ડબલા પણ ચડાવેલા છે યાર. પાણીની બોતલ, દૂધ, પછી આ ફ્રૂટ, બધું ફ્રૂટ શેક ને બધું જેટલું પણ છે બધું ચડાવેલું છે યાર લોકોએ. હવે સિગમ પણ મીકું છે. જો બધા બહુ ઓલ્ડ છે, બહુ એટલે બહુ જૂનું હોય છે. ઓહો હો, કેટલા હાથ છે યાર. વાહ ભાઈ વાહ. આવું કંઈક અલગ અલગ જોઈએ ને તો મજા આવી જાય યાર નેચરલી. તે તો પહેલી વાર જોયું હે ને? હા, આવી રીતના ટેમ્પલમાં આવી ગયો, પણ આ વસ્તુ આપણે ઓલે પર ગયા ને આગળ એ વસ્તુ જોયું હતું, પણ આવી રીતે મંદિર જોયું હતું, પણ આવી રીતના મંદિર બહુ મસ્ત છે. બાકી આવડું ટાઈમ ટુ ટાઈમ વગાડતા હોય, શું કહેવાય, પૂજા કહીએ ને આપણે, પૂજા અથવા મંત્ર બોલતા હોય ને એ લોકો, ત્યારે આ ડમ 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 વગાડે. અને આપણને પણ વગાડવા દે, કેમ કે મેં નેપાળમાં વગાડેલું છે આ વસ્તુ. હા જો, કેવા રસ્તા ઉપરથી અમે જઈએ જ નહીં. ને આ નજારો જો, ને પગ થોડો કેવો સ્લીપ થયો એટલે ખાઈમાં. મિત્રો ઠંડી વધતી જાય છે, અને સનસેટ બહુ મસ્ત થઈ ગયો છે ભાઈ. અને અમે જેટલું અમારથી એક્સપ્લોર થતું હતું એટલું કરી નાખ્યું. અને હવે છે ને ભાઈ, અમારા બેન ફોનમાં ડેથ થઈ ગયું ચાર્જિંગ, એટલે ચાર્જિંગ પૂરું થઈ ગયું. હવે નીચેની સાઈડ છે. બાકી આવી કંઈક સિટી અત્યારે દેખાય છે ઇવનિંગ ટાઈમે. ઓહો, દેખાઈ ગયું કઈ? વાહ ભાઈ વાહ, શું નજારો છે. સૂરજ દાદા આમ ઢળી ગયા છે. જો તમને દેખાતા હોય, સૂરજ દાદા આમ ઢળી ગયા છે, પણ આ સાઈડ હજી પ્રકાશ ઉપર છે. એનો મતલબ પહાડની ઓલી સાઈડથી સૂરજ દાદા આવે છે. ચાલો ભાગ્ય, શરદી થઈ ગઈ છે, ઠંડી બહુ એટલે બહુ છે, હાથ લાલ લાલ થતા જાય છે. હવે નીચે ભાગીએ રૂમે આપણા. અત્યારે આપણે છે ને નીચે ઉતરી ગયા છે મોનેસ્ટ્રીથી, અને એટલા અમે સીડ્યા હતા. આમ જો ખાલી તમે, બહુ એટલે બહુ. બાકી ભાઈ મોનેસ્ટ્રીનો બ્લોગ કેવો લાગ્યો મને કમેન્ટ થોડુંક કરી દેજો. બાકી અમારે જેટલું એક્સપ્લોર થતું હતું એટલું કર્યું. ઠંડી એટલી બધી રાખી ને આમ નથી થતું, હાથ લાલ લાલ છોડ થઈ ગયા. હાઈવે ઉપર પણ નીકળી ગયા છે. તો હવે બ્લોગ અહીંયા જ પૂરો કરી નાખો. સીધો રૂમે જાય અને મસ્ત મજાના બેઠીએ. અમારે માર્કેટે જવું છે થોડુંક, અહીંયા જોઉં. બાકી માર્કેટનો વિડીયો પણ એક્સપ્લોર કરી નાખો છો, તમે જોઈ લીધો છે. બાકી હા, આઈ હોપ તમને બધાને મારો નાનો પ્યારો વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો લાઈક, શેર અને લાલ બટનનું ઓપ્શન આવે ને જોરથી સબસ્ક્રાઈબ કરીને જાજો. બાકી મળે છે કાલે કંઈક નવા અલગ તગડા અને સટપટામાં. ત્યાં સુધી બાય બાય. અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું નહીં ભૂલતા. અરે હર મહાદેવ, બાય બાય. અને સમય જો કેટલો થયો ને, 5:25 થઈ છે. માનસની
અમે અમારી પર હું જોઈ ગયા એ જ નથી ખબર પડતી. બધા કુતરા અમને જ ભૂકે છે. હું જોઈ ગયા આપણામાં. બાકી કાંઈ નહીં ભાઈ, મેં તમને ટાઈમ બતાડ્યો છે 5:25. આપણે એ સાઈડ 6-7 વાગે અંધારું થાય છે. આપણે મતલબ નોર્મલ સનસેટ થાય છે. અહીંયા 5 વાગે ને તો સનસેટ થઈ જાય છે અને અંધારું પણ કાંઈ થઈ જાય છે. હવે ચશ્મા કાઢી જો અંધારું થઈ ગયું ને એટલા માટે. બાકી આપણે રૂમે પહોંચી જઈએ.